જાય છે, શરમ લાગે છે અમને. અમે શું આપીએ છીએ, શું આપીએ છીએ? કદાચ આનો જો પ્રત્યુત એનો કહેવાનો ભાવાર્થ એ હતો, તુલસીદાસે પૂછ્યું, હા એથી કઈ શીખ્યા છે સાહેબ, તમે ક્યાંથી શીખ્યા? સ્વામી પાસેથી શીખ્યા. એમને દાન આપતા જે પ્રમાણમાં જોઈશે વગડાવે છે, જેટલું જેને જે જોઈતું હશે આ દાણી વગડાવે છે. શું રહી મેં કોઈક વખતે કોઈ ભાવમાં સાંભળી હશે. હા, મેં સાંભળી છે. મેં ને તમે અહીં એકત્ર થયેલા બધાએ તીર્થંકરની વર્ષીદાનની દાડી સાંભળી હશે. અમારી મુઠ્ઠી વધારે કઠણ થઈ છે. ક્યાંક ક્યાંક આવીને જાય આપણામાં, આવીને જાય. તમે વિચાર તો કરો, આ જે દાનની વાત છે અને સન્માનની વાત છે, તો જીનપતિ નથી જીનેશ્વરની ભક્તિ જો આવે, હા, તો જ કરતલ કમલે દાન પૂજાદી લક્ષ્મી અને સંગતિ સર્વદારીએ. આર્યોની સંગતિ હોય, સત્સંગ કરનારાની વાત તમે સાંભળો. શું કોઈ આવીને એ કે મેં વર્ધમાન તપની હોળી ઉપાડી છે, હા, તો દો દંડે વીર્ય લક્ષ્મી, તો મારા જેવાને થાય કે આજે તો આંબીલ કરી નાખી. આ સંગતિ સર્વદાર્ય છે, સમજા ને? હા, આર્યની સંગતિ હોય. કોઈએ કહેશે કિરણભાઈ બધું આપી દઈ, 1 મહિનામાં દીક્ષા લઉં છું. શું વાત કરે છે? તો એ દાડે વિચાર થાય, કોઈ ભિખારી આવ્યો હોય તો કઈ આપો, ચલ ખવડાવી દઉં દોસ્તને. હજી પેલી સુગંધ ચાલુ હોય. શું આર્યોની સંગતિ એ માટે છે કે વીર્યોલ્લાસ આવે, એકબીજા સાથે જે સંબંધ છે. સદવૃત્તા નામ ગુણગણ કથા